अस्सलामुअलैकुम। આજે આપણે બનાવે છે બટેટા વડા। તો પહેલા હું તમને બતાવીશ કે આપણે શું શું જરૂર પડશે। આપણે બટેટા વડા સાથે એક લાલ ચટણી પણ બનાવશું। તો અહીંયા છે મારી પાસે બાફેલા બટેટા, લગભગ આપણે કહી શકીએ 1 2 3 4 લગભગ 8 બટેટા છે જેને હું અડધા કરીને બાફી નાખી હતી। તો આ બાફેલા બટેટા છે ને એમાં હવે બટેટામાં આપણે વધારે કંઈની જરૂર પડે, પણ આપણે વઘાર બનાવશું। વઘાર માટે આપણે ખપશે જૈતુનનું તેલ, એમાં આપણે નાખશું લીમડો, હળદર, લીલી ચટણી, અહીંયા છે મારી પાસે સૂકી કોથમીર, પણ તમારી પાસે જો ઘરે ફ્રેશ કોથમીર હોય તો બેટર છે કે ફ્રેશ કોથમીર વાપરવાનું, થોડીક રાઈ, આમચૂર પાવડર, લીંબુના ફૂલ। પછી આપણે એની અંદર નિમક પણ નાખશું ને તળવા માટે અહીંયા છે મારી પાસે ચણાનો લોટ ને પાણી ને ચટણી માટે આપણને ખપશે લાલ મરચી અને પેપ્રિકા અને લીંબુ, અને પછી એની અંદર આપણે થોડુંક નિમક નાખશું। તો ચાલો આપણે શરૂ કરીએ। પહેલાં આપણે શું કરશું, પહેલાં આપણે વઘાર માટે તેલને ગરમ રાખશું અને વઘાર થઈ જાય આપણે કરી નાખીએ પછી હું બીજું તેલ નાખીશ। આમાં લગભગ 2 કપ તેલ હું કનોલા ઓઇલ વાપરું છું, તમે એકે પણ વાપરી શકો છો જે તમને ગમે એ, ને એટલું જ તેલ જૈતુનનું નાખો જેટલું તમને એમ લાગે કે આ રાઈ ને બધું જરાક એમાં તરાઈ શકે। ને તરવા માટે આપણે 2 કપ કનોલા ઓઇલ આમાં જ નાખશું, તો શું એટલા ઠામ આપણા ના બગડે। હવે જ્યાર સુધી આપણું આ ગરમ થાય છે તેલ, ત્યાર સુધી આપણે બટેટાને પીસી નાખશું આવી રીતના। એક વખત ફાઇન રીતે પીસાઈ જાય તો હવે રેડી છે કે જ્યારે આ તરત જ તેલ ગરમ થઈ જશે એટલે આપણે તરત જ એમાં નાખવા માંડશું આપણું વઘાર। ઓકે, તો ચાલો આ થઈ ગયું। હવે આપણે એમાં નાખશું, આ તેલમાં ગરમ થઈ ગયું છે તો આપણે નાખશું રાઈ, અને લીમડો, જરાક લીમડોની આમ ફાઇન સુગંધ આવે એટલે એમાં નાખી દઈશું આપણે હળદર, આમચૂર પાવડર, આમચૂરની ભૂકી, થોડાક લીંબુના ફૂલ અને ગ્રીન ચટણી, લીલી ચટણી છે કોથમીરની હું બનાવું છું। બસ એને આમ ફાઇન રીતે હલાવી આપણને એટલું જ કરું છું કે જ્યાર સુધી આ બળી ના જાય એટલું સુધી। બસ હવે થઈ ગયું। હવે આપણે શું કરશું, આને લઈ અને નાખી દઈશું આપણા બટેટાની અંદર। હવે હું ખાલી ફાઇન રીતે આને સાફ કરી નાખીશ, તો શું આમાં જ હું તેલ નાખી ને એમાં જ આપણે કરી શકીએ। આમ એવી રીતે મસરો કે શું બટેટાને મસાલો બરાબર આમ મસરે, આમ મિક્સ થઈ જાય બરાબર। પછી આપણે એની અંદર નિમક નથી નાખ્યા તો નિમક નાખશું। હવે જો તમને એ વધારે તીખું બનાવવું હોય તો તમે મરચાં એની અંદર મરચાં નાખી શકો છો કે લાલ ભૂકી પણ નાખી શકો છો મરચાંની। હવે હું જરાક એને
હવે જો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે આ ચાખો, કારણ કે હું ચાખી અને બિલકુલ સ્વાદ વગરનું છે. તો હવે આપણે એને ફાઇન રીતે એવું સ્વાદ કરશું કે આમ ખાવાથી આમ એકચ્યુઅલી મજા આવી જાય. તો ખાવાની વસ્તુ રાંધવા પહેલાં ચાખવામાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ને એમાં ઓલું ઓછું છે લીંબુના ફૂલ, તો આપણે ઉપરથી નાખીશું થોડાક લીંબુના ફૂલ. અને હું હજી થોડુંક આમચૂર પાવડર એટલે ઉપરથી તમે નાખી શકો છો. પાછું મસરી નાખીશ. પાછું એને ચાખીશ. હવે જરાક સ્વાદ છે એમાં. હવે એની અંદર થોડીક લાલ મરચું નાખીશ, જરાક જ. હજી થોડુંક નિમક નાખીશ. પાછું તમે હવે બરાબર છે. ઓકે, તો આપણે જરાક આને આવી રીતે બાજુમાં રાખી ને હવે એને ગોળા કરશું આવી રીતે રાઉન્ડ. ને આવી રીતે કરી હવે જેટલા તમને મોટા કરવા હોય, નાના કરવા હોય, બિલકુલ તમારા ઉપર છે. બસ આવી રીતે કરી ને હું આ બધા વારી ત્યાર સુધી તેલ રાખી દઈશ ગરમ થવા માટે. આપણે આવશું એટલે હું તમને બતાવીશ કે આપણે આ ચણાનો લોટ ને પાણીને મિક્સ કરી ને બોરી ને તરી નાખશું ને પછી આપણે ચટણી બનાવશું. તો અહીંયા તમે જોશો તો હું અહીંયા બધાય વારી નાખી છું. અને હવે આપણે ચણાનું ને તેલ અહીંયા ગરમ થાય છે ને અહીંયા ચણાનો લોટ છે, તો આપણે શરૂ કરીએ. આ ચણાનો લોટ થઈ જાય એટલે તરત એમાં આપણે બોરી ને તરી નાખશું. હવે ચણાના લોટમાં પણ હું બધું નાખું છું, એટલે બધું નહીં પણ મન થાય કે નિમક નાખવું કે બારેથી અંદર સુધી સ્વાદ મસ્ત હોવું જોઈએ. પછી એની અંદર સૂકી કોથમીર નાખું છું. હવે જો તમને તાજી કોથમીર બટેટામાં નાખવું હોય તો બિલકુલ તમારા ઉપર છે, પણ મને આ ગમે છે, એનું ફાઇન રંગ લાગે છે જરાક. પછી એની અંદર હું નાખીશ થોડુંક લીંબુનું પાણી, થોડીક લાલ મરચી, અને હવે આપણે આને મિક્સ કરશું. જો તમે આસ્તે આસ્તે પાણી નાખશો ને તો આવા લોટમાં ગાંઠા નહીં થાય. જો પાણીની અંદર લોટ નાખીએ તો ગાંઠા થઈ જાય. તમે જોશો કે કેટલું ફાઇન રીતે આમ થઈ ગયું. અને ખાલી જરાક જ આપણે એને બરાબર એને મારશું. એક સેકન્ડ. ઓકે, હવે આ હજી બહુ ઘાટું છે, એમાં પાણી નાખવાનું છે. તો હું ખાલી આવી કામ કરું છું કે શું બધા એમાંથી ઓલા ગાંઠા નીકળી જાય. આ પણ વસ્તુ બહુ જ
ઇમ્પોર્ટન્ટ છે કે તમે પહેલાં ચાખો. હજી જરાક ઘાટું છે. અને જો તમારી એવી આમ ભૂલ થઈ જાય કે તમે જરાક વધારે પાણી નાખી દો તો તમે એની અંદર પછી થોડુંક લોટ નાખી શકો છો. વ્હાઈટ લોટ, ધોરું લોટ. ચણાનો લોટ નાખશો તો પાછું ગાંઠા ગાંઠા થઈ જશે. તો જો આપણને એટલું જ ખપે છે કે જરાક ફાઇન રીતે બટેટાને કોટ થાય. કે આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે બટેટાને લેશું, બટેટા વડાને એની અંદર એને બોળશું તો તમે જોશો કે આખું કોટ થઈ ગયું છે. એટલું જ ખપશે આપણે કરી. અને બહુ ઘણા બધા નહીં નાખજો. આ નાની કઢાઈમાં હું લગભગ 1 2 3 4 5 6 7 નાખી છું. જો વધારે હશે તો તેલનો જે ગરમાવો છે એ નીચે થઈ જશે તો તમારા બટેટાવાળા તૂટવા માંડશે. ને અહીંયા છે મારી પાસે એક પ્લેટ જેની ઉપર પેપર ટાવલ રાખી છું. તો પહેલાં આપણે એના ઉપર નાખશું તો શું જેટલું તેલ વધારેનું હોય એ જરાક નીકળી જાય. હવે તમને એમ લાગે કે નીચેનું જરાક થઈ ગયું છે એટલે એને આસ્તેથી આમ ફરાવી નાખજો. ને હું ફોક વાપરું ફરાવવા માટે, પણ જો તમને મૂકો કે આ જે આ વાપરું હોય તો એ પણ તમારા ઉપર છે, પણ હું ફોક વાપરું છું પહેલાં ખાલી એને ફરાવવા માટે. હવે જ્યાર સુધી આ તરાય છે ત્યાર સુધી આપણે જલ્દી અહીંયા આવીને આપણી ચટણી બનાવી નાખીએ. ચટણી માટે પહેલાં આપણે નાખશું આપણી લાલ મરચી, પછી હું એની અંદર નાખીશ પેપરિકા. આનો માપ તમે પોતે ઓલું કરી શકશો, જેટલું તીખું તમને ખપે એટલું તમે નાખી શકો છો. એની અંદર હું નાખીશ નિમક, અને પછી આપણે નાખશું લીંબુ. અને હું ભૂલી ગઈ એક વસ્તુ આપણે નાખીશું અંદર, એ છે લસણ ને આદું. જરા થોડુંક જ નાખશું. જરાક ખોબરશું, જેટલું રહેશે એટલે થોડુંક ઘાટું થતું હશે તો આપણે જોશું કે વધારે ઘાટું થાય છે કે નહીં. બસ હવે આપણું આ બટેટાવાળા ફાઇન રીતે તરાઈ ગયા છે. ને મારી સાસુને ગમે કે આમ બહુ તરાઈ જાય, પણ આ વસ્તુમાં મને ગમે કે જરાક પીરા પીરા રહે. તો જો તમને ખપતું હોય કે તમે વધારે તરો તો તમારા ઉપર છે.
જે આમાં તમને આ દેખાશે નાના નાના ચણાના લોટના એ તમે કાઢી નાખજો. જો તમે નહીં કાઢો તો બળશે, એન્ડ સુધી બળી જશે કારણ કે હજી ગરમ છે તેલ. હવે હું આ બધા તરી લઈશ, પાછી આવીશ એટલે હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે આને સર્વ કરશું. ચાલો, આપણે બટેટાવાળા બધા તરાઈ ગયા. ચૂલો ઓફ કરી નાખી છું હું. આ રહ્યું મારું ફ્રેશ લસણ આદું. હવે જો હું તમને કહેતી હતી તો જરાક થઈ ગયું છે પાછું ઘાટું, તો આની અંદર જરાક હું પાણી નાખીશ કારણ કે લીંબુ ઇનફ છે. અને હું ચટણી ચાખી પણ ખરી, એટલે બધી વસ્તુ તમે ચાખજો પહેલાં. પછી આપણે પાથરવા માટે એવી રીતે પ્લેટમાં નાખશું કે આમ બહુ જ સરસ લાગે. ને જરા જે એન ના હોય તમને કાઢી નાખો હોય તમારા ઉપર છે, ને જો તમને રાખવો હોય તો એ પણ તમારા ઉપર છે. Okay. તો તમને બતાવું કે આ કેવું લાગે છે. અને તમારી પાસે જો ફુદીનો ફ્રેશ તાજું ફુદીનો હોય તો તમે એ પણ સાઈડમાં કે વચમાં રાખી શકો છો. તો હવે હું એક તમને ચાખીને કહું કે કેવું થયું છે, જે બહુ ગરમ ના હોય. ઓકે, આ લાલ ચટણી હું બહુ તીખી નથી કરી તો હું ખાઈ શકું. એનો સ્વાદ બિલકુલ મસ્ત છે કારણ કે આપણે લોટમાં નિમક ને લીંબુ પણ નાખ્યા છે, અને અંદર સુધી તો બહારથી અંદર સુધી એટલું ફાઇન સ્વાદ આવે છે. અને ચટણીમાં પણ આપણે નાખ્યા છે લીંબુ ને લસણ આદું ને, તો એનો સ્વાદ બહુ જ ફાઇન થાય છે. આ બટેટાવાળા તમે આંબલી પણ સાથે સર્વ કરી શકો છો, લીલી ચટણી સાથે પણ સર્વ કરો છો, તમને જેવી આમ કે પણ ચટણી સાથે તમે સર્વ કરી શકો છો. પણ બિલકુલ મસ્ત છે. આ વસ્તુ તમે રમઝાનમાં 3 થી 4 વખત તો ચોક્કસ બનાવશો કારણ કે એકદમ ફાઇન થાય છે. તો ચાલો, આજે આપણે પતાવ્યા આપણી બટેટાવાળા. ઇન્શાલ્લાહ આવતી વખત બીજી મસ્ત રેસિપી, બીજી મસ્ત ડિશ બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.